समय पर मतदान शुरू होते ही मतदान केंद्रों पर लंबी कतारें देखी गई। मिली जानकारी के मुताबिक लोग समय पर मतदान करने के लिए मतदान केंद्र पहुंचे। मतदान केंद्रों पर सुबह के समय मतदान करने वाली महिलाओं की संख्या अधिक मात्रा में देखी गई। दाहोद के भाजपा सांसद उम्मीदवार जशवंत सिंह भाभोर ने दासा गांव के मतदान केंद्र पर मतदान किया। साथ ही मतदान करने के बाद उन्होंने पत्रकारों को बताया कि वे भारी बहुमत से जीतेंगे। पर मैं मतदान કર્યું છે। સવારથી લોકસભા ક્ષેત્રમાં લાંબી કતારો લાગી છે। મતદારોમાં ઉત્સાહ છે, ઉમંગ છે। ફોર્મ ભર્યું તે પહેલા અને આજ દિન સુધી એટલો બધો લોકોનો ભાજપા તરફી ઉત્સાહ રહ્યો છે। મોદી સાહેબના વિકાસને સાથ આપ્યો છે। દાહોદ લોકસભા ક્ષેત્રની અંદર વિકાસ કરવામાં કમી રાખી નથી। મોદી સાહેબની યોજનાઓ હોય, મફત અનાજ હોય, આયુષ્માન ભારત કાર્ડ હોય, કિસાન સન્માન નિધિ હોય, એમ આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર દાહોદ લોકસભાની અંદર અનેક કામો કરવાના કારણે મતદારોનો ઉત્સાહ, ઉમંગ, મોદી સાહેબના વિકાસને સહયોગ અને વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે इस बार 412 फिर एक बार मोदी सरकारना संकल्प साथे मारी लोकसभा क्षेत्रना બધા મતદાર ભાઈ બહેનોને અપીલ છે કે 100% વોટિંગ કરીએ, વિકાસને વોટિંગ કરીએ અને વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા આપ સૌ મારા મતદાર ભાઈ બહેનો સહયોગ કરશો એવી આશા વ્યક્ત કરું છું। થેન્ક યુ, ધન્યવાદ। Thank you.